जो जाने वाले थे वो तो चले गए, अब बात उसकी जो अभी भी है। ગુજરાત કોંગ્રેસ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ। આ કપરા કાળમાંથી ગુજરાત કોંગ્રેસ ક્યારે નીકળશે એ સવાલ ગુજરાત કોંગ્રેસને પણ છે। નારણ રાઠવા જેવા દિગ્ગજ નેતા કોંગ્રેસ છોડી દે છે અને હવે મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે આવ્યા છે, પરંતુ ગુજરાત પ્રવાસે આવતા આ મુકુલ વાસનિકને લેવા કોણ પહોંચ્યું હતું? ભરતસિંહ સોલંકી। છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે ભરતસિંહ સોલંકી હાલ સાઇડલાઇન છે, ભરતસિંહ સોલંકી એટલા બધા એક્ટિવ નથી, પરંતુ હાલ લાગી રહ્યું છે કે ભરતસિંહ સોલંકી ફરી બેઠા થઈ રહ્યા છે, ભરતસિંહ સોલંકીને ફરી કોંગ્રેસ આગળ કરી રહી છે। આ દ્રશ્યો સામે આવ્યા છે, તેના પર વાત કરવી છે, પરંતુ આ પહેલા એ સાંભળી લઈએ કે મુકુલ વાસનિકે શું કહ્યું। નારણ રાઠવાએ પક્ષ છોડ્યો, તેના પર મુકુલ વાસનિકે ટોણો શું માર્યો, આપે સાંભળો। कौन किस लिए पार्टी में आया और किस लिए पार्टी से चले गया, ये पिछले दिनों की कुछ घटनाओं से गुजरात के मेरे सामने एक बहुत बड़ा प्रश्न खड़ा करती है। हम समझते थे कि कुछ ऐसे लोग जिनको संगठन ने अलग अलग स्तरों पर काम करने की जिम्मेदारी सालों साल सौंपी है, वो संगठन के साथ ऐसे समय खड़े रहेंगे जब भारत के लोकतंत्र के साथ और भारत के संविधान के समक्ष बहुत बड़ी चुनौती है। लेकिन कमज़ोर दिल रखने वाले अगर छोड़कर चले जाते हैं तो मैं समझता हूँ कि ये पार्टी के लिए कोई नुकसानदायक होगा, ऐसा नहीं होगा। ऐसे संघर्ष में मजबूत दिल वाले, मजबूत इरादे वाले लोगों की आवश्यकता रहती है। कमज़ोर दिल रखने वाले ऐसी लड़ाई नहीं लड़ सकते। મુકુલ વાસનિક દિલ્હી કોંગ્રેસના ખાસ અને તેને ગુજરાતમાં પ્રભારી તરીકે નીમવામાં આવ્યા છે। તેઓ આવતા જતા રહે છે અને પરિસ્થિતિ જોતા રહે છે। આમ તો શક્તિસિંહ કામ સંભાળતા હોય છે, પરંતુ તેની પણ દખલગીરી રહેતી હોય છે। મુકુલ વાસનિક ફરી ગુજરાત પ્રવાસે આવ્યા। ગુજરાત પ્રવાસે આવ્યા તો તેમને લેવા માટે શૈલેષ પરમાર પહોંચ્યા અને તેમની પાસે બીજા એક વ્યક્તિ ઊભા હતા, એ હતા ભરતસિંહ સોલંકી। આ ભરતસિંહ સોલંકી કે જે ગુજરાતના ઇતિહાસમાં છે, તેના પિતાજી એટલે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ઇતિહાસ રચ્યો હતો। રેકોર્ડ બ્રેક સીટો મેળવી હતી, 149 સીટો મેળવી હતી અને ત્યારબાદ સી આર પાટીલે તેનો રેકોર્ડ હજુ હમણાં જ તોડી નાખ્યો, 156 બેઠકો લાવીને। આ ભરતસિંહ સોલંકી તેમની સાથે જોવા મળ્યા છે, ત્યારે સવાલ થઈ રહ્યો છે કે શું ભરતસિંહ સોલંકી ફરી એક વખત એક્ટિવ થઈ રહ્યા છે? શું ભરતસિંહ સોલંકી પક્ષ છોડી દેશે એ પહેલા જ તેને પણ આગળ કરીએ તેવું હવે કોંગ્રેસ વિચારી રહ્યું છે। જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલને નીમવામાં આવ્યા, ત્યારબાદ ચર્ચા ચાલતી હતી કે ભરતસિંહ સોલંકી નારાજ છે। જોકે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ત્યારબાદ સાથે પણ જોવા મળ્યા હતા, પરંતુ ભરતસિંહ સોલંકી કેટલાય મહત્વના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા। ભરતસિંહ સોલંકીની ગેરહાજરી, ભરતસિંહ સોલંકી ફોટોમાં ન હોવું લોકોને ખૂંચતું હતું। લોકો સવાલ પૂછતા હતા કે ભરતસિંહ સોલંકી ક્યાં છે? પરંતુ હવે નારણ રાઠવાના પક્ષ છોડ્યા બાદ ભરતસિંહ સોલંકી મુકુલ વાસનિકને લેવા પહોંચે છે। ફક્ત લેવા પહોંચે છે એ વાત નથી, પરંતુ મુકુલ વાસનિક અને ભરતસિંહ સોલંકી બંને એક જ કારમાં એરપોર્ટથી જાય છે। આ વસ્તુ ઘણું કહી જાય છે। ગુજરાત કોંગ્રેસને ખબર છે ભરતસિંહ સોલંકીનું નુકસાન હવે સહન કરી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી। ગુજરાત કોંગ્રેસ પાસે વફાદાર અને જૂના નેતા ખૂબ જ ઓછા રહ્યા છે અને આ વફાદાર અને જૂના નેતાને પક્ષ સાથે જોડી રાખવું એ પણ એક મોટું કામ છે। ભરતસિંહ સોલંકી પોતે પણ કદ્દાવર નેતા રહ્યા અને તેના પિતાજી પણ કદ્દાવર રહ્યા, તેના નાના પણ કદ્દાવર નેતા રહ્યા। 1998, 2002, 1995 આ 3 ટર્મ સુધી તેઓ ધારાસભ્ય રહ્યા બોરસદ બેઠક પરથી। તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે। 2004 અને 2009માં તેઓ આણંદ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા। આમ તો જે આણંદ લોકસભા બેઠક છે તે ભરતસિંહ સોલંકી અને તેના પરિવાર માટે ખાસ માનવામાં આવે છે, કારણ કે માધવસિંહ સોલંકી પણ ચૂંટાઈને આવ્યા છે અને તેના નાના એટલે કે ભરતસિંહ સોલંકીના નાના અને અમિત ચાવડાના દાદા એ પણ આણંદ લોકસભા બેઠક પરથી 5 વખત સાંસદ રહી ચૂક્યા છે। એટલે કે આણંદ લોકસભા બેઠક પરથી તે ચૂંટાઈને આવ્યા, ત્યારબાદ તેઓ 2014 અને 2019 આ બંને લોકસભામાં ઝંપલાવે છે, પરંતુ મોદી લહેરની સામે તેમનું કંઈ ચાલતું નથી। 2014 અને 2019 આ બંને લોકસભા ચૂંટણીમાં આણંદ લોકસભાથી ભરતસિંહ સોલંકીની હાર થઈ છે।
2014માં લીડ ઓછી હતી, પરંતુ 2019માં હારનો રેશિયો વધી ગયો હતો. આજ ભરતસિંહ સોલંકી હવે ગુજરાત કોંગ્રેસ માટે મહત્વના બનશે. ભરતસિંહ સોલંકી છેલ્લા થોડા સમય શાંત હતા. આમ તો ભરતસિંહ સોલંકી વિવાદોમાં પણ રહી ચૂક્યા છે, તેના વિડીયો પણ કેટલાય બહાર આવ્યા હતા અને ભરતસિંહ સોલંકીના અંગત જીવનને લઈને પણ ચર્ચાઓ થતી રહે છે. પરંતુ ભરતસિંહ સોલંકી આજે પણ કોંગ્રેસને વફાદાર છે તેવું કેટલાક લોકો કહેતા રહે છે. તે લોકો તેવું પણ કહે છે કે ભરતસિંહ સોલંકીને પણ આ રીતે ઓફરો આવી છે, ભરતસિંહ સોલંકીને પણ દબાવવામાં આવ્યા છે અને ભરતસિંહ સોલંકીને પણ કેટલીક વસ્તુઓ વાયરલ કરવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. પરંતુ ભરતસિંહ સોલંકી આજે પણ કોંગ્રેસમાં છે. ભરતસિંહ સોલંકીના પિતાજીએ જે રેકોર્ડ બનાવ્યો હતો તે ભારતીય જનતા પાર્ટીએ તોડી નાખ્યો છે. સ્વાભાવિક છે કે હવે ભરતસિંહ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાં જાય તો પણ લોકો વાત કરે કે જેના પિતાનો રેકોર્ડ તોડી નાખ્યો એનો જ દીકરો હવે પાર્ટીમાં જોડાણો. ભરતસિંહ સોલંકી હાલ તો પોતે ગુજરાત કોંગ્રેસમાં કામ કરી રહ્યા છે અને આ સાથે જ લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં શું તેઓ લડશે કે નહીં તે પણ એક સવાલ છે. જે રીતે પહેલા વાત કરી તેમ 2014 અને 2019માં તેઓ આણંદ લોકસભાથી હારી ચૂક્યા છે. હાલ ધારાસભ્ય પણ નથી. પરિણામે સવાલ એ છે કે લોકસભા ચૂંટણી લડશે કે નહીં, અને લોકસભા ચૂંટણી લડશે તો કઈ બેઠક હશે? શું ફરી આણંદ લોકસભા બેઠક પરથી તેઓ લોકસભા ચૂંટણી લડશે? બંને ટર્મમાં હાર થઈ છે. આ વખતે રામ મંદિરનો પણ મુદ્દો છે. આ સાથે જ અલગ અલગ ગુજરાત કોંગ્રેસમાં જે વિખવાદ ચાલી રહ્યા છે, ડખા ચાલી રહ્યા છે એ પણ એક કારણ છે. અને CR પાટીલની રણનીતિ પણ મહત્વની છે. પાટીલ એ વ્યક્તિ છે જેણે 156 બેઠકો ભેગી કરી લીધી છે ગુજરાત કોંગ્રેસની સામે. આમાં હવે ટકવું પણ મુશ્કેલ પડી રહ્યું છે. ત્યારે શું ભરતસિંહ સોલંકી જીતી શકે છે? આ તમામ સવાલો છે, પરંતુ આ તમામ સવાલો વચ્ચે ગુજરાત કોંગ્રેસ ફરી ભરતસિંહ સોલંકીને જવા દેવાના મૂડમાં નથી. ગુજરાત કોંગ્રેસને ખબર છે કે આ કેટલા મહત્વના છે. ગુજરાત કોંગ્રેસને નારણ રાઠવા ગયા પછી ફરી એક વખત યાદ આવ્યું છે કે બીજા જે વફાદાર નેતાઓ છે જે હજુ સુધી છે તે પક્ષ છોડે એ પહેલા તેમને પણ સાચવી લઈએ. કદાચ ભરતસિંહ સોલંકી તેમાંના એક છે. ભરતસિંહ સોલંકી હવે આવનાર સમયમાં શું કરે છે, આવનાર સમયમાં ભરતસિંહ સોલંકીને શું કામ મળે છે? ભરતસિંહ સોલંકી ભૂતકાળમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, એટલે કે તેની પાસે પણ અનુભવ છે, તેની પાસે પોતાની ટીમ છે. અને આમ પણ કહેવામાં આવે છે કે ગુજરાત કોંગ્રેસમાં અલગ અલગ જૂથો ચાલે છે. જો કે દરેક પાર્ટીમાં ચાલતા હોય છે, એમ ભરતસિંહ સોલંકીનું પણ એક અલગ જૂથ છે, એક અલગ ગ્રુપ છે. તેને માનનારો કોંગ્રેસની અંદર એક અલગ વર્ગ છે. જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે, ભરતસિંહ સોલંકીને લઈને શું થાય છે, ભરતસિંહ સોલંકી લોકસભા લડે છે કે નહીં. આપનું શું કહેવું છે? આ વિડીયો જોયા બાદ ભરતસિંહ સોલંકી મુકુલ વાસનિકને લેવા પહોંચ્યા હતા, એ બાબતે આપનું શું કહેવું છે? ભરતસિંહ સોલંકીને ગુજરાત કોંગ્રેસ હવે ધીરે ધીરે આગળ કરશે, એ બાબતે આપનું શું કહેવું છે? આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.